નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં 7મા પાઠનો કંપનીના વિસર્જન અંગેની બાબતોનો અભ્યાસ કરતા હતા, જેમાં આજે આપણે છેલ્લા મુદ્દાની વાત કરશું, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું અને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિની વાત કરી હતી. આજે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. સૌથી પહેલાં લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે, ત્યારે લેણદારો કંપનીને ફડચામાં વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. અહીં આપણે એક બાબત ધ્યાન રાખશું કે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય છે, એટલે અહીં લેણદારો કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરશે. બરાબર જોઈ લઈએ તો કંપની તેના દેવા ચૂકવવામાં અસમર્થ હોય અને કંપની નાદારની પરિસ્થિતિમાં હોય, એટલે કે નાદારી નોંધાવે એવી પરિસ્થિતિમાં હોય, ઉપરાંત સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે, ત્યારે લેણદારો કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે. ચાલો, બરાબર. કંપની દેવું ચૂકવવામાં અસમર્થ હોય, નાદારની પરિસ્થિતિમાં હોય, સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું ન બનાવે, ત્યારે લેણદારો કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવશે. આપણે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિને જોઈએ તો પહેલું, સભ્યો અને લેણદારોની સભા. કંપનીને ફડચા અંગેની દરખાસ્ત મૂકવામાં આવે ત્યારે કંપની સભ્યોને તથા લેણદારોને એક સાથે જ સભાની નોટિસ મોકલાવે છે. હવે લેણદારો દ્વારા જ્યારે કંપનીને ફડચામાં લઈ જવાની દરખાસ્ત કરવામાં આવે તો આ દરખાસ્ત મૂકવામાં આવે ત્યારે કંપની બંનેને, એટલે કે સભ્યોને અને લેણદારોને બંનેની સભા બોલાવવા માટેની નોટિસ મોકલાવે છે. ત્યારબાદ પ્રમુખની નિમણૂક. લેણદારોની સભામાં કંપનીના ફડચા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે. કંપનીના સંચાલકોમાંથી કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે. ચાલો, આપણે પહેલાં જોયું કે સભ્યોની અને લેણદારોની સભા બોલાવવામાં આવશે. આ સભામાં કંપનીના ફડચા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે અને સંચાલકોમાંથી કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજું, ઠરાવ. લેણદારોની સભામાં કંપનીને ફડચામાં લઈ જવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે. કારણ કે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવાનું છે, એટલે લેણદારોની સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. ત્યારબાદ રજિસ્ટ્રારને જાણ. લેણદારોની સભામાં પસાર થયેલ ઠરાવની એક નકલ દ્વારા નિયત સમયમાં રજિસ્ટ્રારને નોટિસથી જાણ કરવામાં આવશે. આપણે જોયું કે લેણદારોની સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરવામાં આવશે. આ પસાર થયેલ ઠરાવની એક નકલ નિયત સમયમાં કંપની રજિસ્ટ્રારને નોટિસથી જાણ કરવામાં આવશે, એટલે કે ઠરાવની જાણ કંપની રજિસ્ટ્રારને કરવામાં આવશે. ત્યારબાદ લિક્વિડેટરની નિમણૂક. કંપનીના સભ્યો અને લેણદારો તેમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે. જોકે લેણદારો દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ કંપનીની ફડચાની પ્રક્રિયાનું કાર્ય કરશે. લેણદારોએ લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્યોએ જે વ્યક્તિની નિમણૂક કરી હોય તે લિક્વિડેટર તરીકેનું કાર્ય કરશે. હવે ફડચાની પ્રક્રિયા માટે કંપનીના સભ્યો અને લેણદારો સભામાં લિક્વિડેટરની નિમણૂક કરશે. જો લેણદારો દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ કંપની ફડચાની પ્રક્રિયાનું સમગ્ર કાર્ય સંભાળશે, કાં તો
લિક્વિડેટર સંભાળશે, અથવા તો જો લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્ય લિક્વિડેટર તરીકેનું કાર્ય કરશે. ત્યારબાદ લિક્વિડેટરનું મહેનતાણું. લિક્વિડેટરનું મહેનતાણું લેણદારોની સભામાં તપાસ કમિટી દ્વારા અને અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે અહીં લિક્વિડેટરના મહેનતાણા અંતર્ગત આપણે બે બાબતો કે એમનું મહેનતાણું લેણદારોની સભામાં તપાસ કમિટી અથવા તો અદાલત દ્વારા નક્કી કરવામાં આવશે. એટલે તપાસ કમિટી અથવા તો અદાલત દ્વારા લિક્વિડેટરનું મહેનતાણું નક્કી થશે. ત્યારબાદ તપાસ કમિટી લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરે છે. ફરજાની પ્રક્રિયાની કાર્યવાહી માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવશે અને આ લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખવા માટે તપાસ કમિટીની નિમણૂક કરી શકે. કોણ? તો લેણદારો. લેણદારો લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે પોતાની સભામાં એટલે કે લેણદારોની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરી શકે છે. સત્તાનો અંત. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક બાદ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળની સત્તાનો અંત આવશે. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. જો નિમણૂક પામેલ લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે અને આ અંગેની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે છે. હવે જે વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે એ લિક્વિડેટરની જગ્યા આકસ્મિક સંજોગોના કારણે ખાલી પડે તો એમની જગ્યાએ નવા લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે અને આ નવા નિમાયેલ લિક્વિડેટર અંગેની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે. ત્યારબાદ એમાં જ આગળ લેણદારોની સભા. જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો દર વર્ષના અંતે લિક્વિડેટર લેણદારોની સભા બોલાવે છે. હવે ફડચાની પ્રક્રિયા શરૂ છે. જો આ ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો દર વર્ષના અંતે લિક્વિડેટર લેણદારોની સભા બોલાવે છે. ત્યારબાદ લાસ્ટ મુદ્દો એટલે વિસર્જન. લિક્વિડેટરે લેણદારોની અંતિમ સભા બોલાવી ફડચાની પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ, માહિતી અને હિસાબો આપશે. સભા અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં તથા ઓફિશિયલ ગેઝેટમાં આપવામાં આવશે. સભાનો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટરને મોકલવામાં આવશે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલને આપશે અને ટ્રિબ્યુનલ આ રિપોર્ટની તારીખથી કંપનીના વિસર્જનનો હુકમ કરશે. જેવી રીતે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની બાબતો હતી એવી જ બાબતો અહીં લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનમાં છે. લિક્વિડેટર લેણદારોની અંતિમ સભા બોલાવશે અને કંપનીની ફડચાની સમગ્ર પ્રક્રિયાનો અહેવાલ અને માહિતી રજૂ કરશે. સભા અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં અથવા તો ઓફિશિયલ ગેઝેટમાં આપશે. સભાનો અહેવાલ લિક્વિડેટર ઓફિશિયલ લિક્વિડેટરને મોકલશે. ઓફિશિયલ લિક્વિડેટર અહેવાલના આધારે પોતાનો મત કે પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલને અદાલતને આપશે અને ટ્રિબ્યુનલ આ રિપોર્ટની તારીખથી કંપનીના વિસર્જનનો હુકમ કરશે અને આ ટ્રિબ્યુનલના હુકમથી લેણદારો દ્વારા કંપનીના સ્વૈચ્છિક વિસર્જનની વિધિ થશે. એટલે અહીં આપણે આ પાઠમાં કંપનીના વિસર્જન સંબંધી બાબતોનો અભ્યાસ કર્યો.